ભારતીય જનતા પાર્ટી દ્વારા સુખસર અને ફતેપુરા તાલુકા મંડળની કાર્યશાળાનું આયોજન કરાયું। આ તારીખ 29/5/2026 શુક્રવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના યશસ્વી અને અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સુખસર અને ફતેપુરા તાલુકા મંડળ દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું હતું। વિશ્વાસ, વિકાસ અને જલ કલ્યાણના સંકલ્પ સાથે યોજાયેલી આ કાર્યશાળામાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષ દરમિયાન અમલમાં મુકાયેલી જન કલ્યાણકારી યોજનાઓ, ઐતિહાસિક નિર્ણયો અને દેશના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યશાળા દરમિયાન દેશના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે સંગઠનાત્મક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય તથા રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ભાજપના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું।